જાય છે બલીના બકરા ચડે છે એવડે ઈ જો તમે પણ લગન કરી પસ્તાતા હોય તો કોમેન્ટમાં લખજો બહુ જેના લગન થયા હોય ને જેના લગન થયા હોય ને એ કોમેન્ટમાં લખજો ન થયા હોય ને એમ લખજો કે અમારા લગન નથી થયા અને હું એક વાત કહું કોઈ કહેતા નહીં મારા લગન નથી થયા મારા બહુ થઈ જાય છે ને અમે બે શપથ લીધી છે કે લગન નથી કરવું હવે તો હાલો આ જંગલમાં જવાનો વારો આવી ગયો છે છેવટે અમારો મજબૂરીમાં તમારી હાટું બ્લોગ બનાવી છે તમારે બધાથી કૃપા છે કે થોડો કઈ બ્લોગ જોઈને તમે વિયા જાયજો પણ બ્લોગ તમે જોઈજો તો અમે ફેમસ થાવું તમને મજા આવશે તો હવે અમે આમાં જ આવી છીએ જોઈ શકો છો સમજો 3 પતંગો નથી 2 છે અને 2 પતંગો આયા એક ના એક આયા અને એક એની પડખે ઓલા પણ એ બધી વિચારવાનું છે દેખાડતા બે દોરાની ખુશ થઈ ગયા દોરો નતો વિચારવાનો તો હાલો હવે અમે ધીરે ધીરે હાલવી છીએ તો ધીરે ધીરે અમે હાલવી છીએ ઓય પડત થઈ તો હાલો આ કેડ છે એ કેડી છે એ જોવો શકો છો આપણે વાડી કોણે કેડી છે એ ઓલા પણ પતંગ છે તો હાલો એ પતંગ અમે લેવા જઈએ છીએ આ દંડુ લેતા આવું હું પેલા તોડીને લઈ લઉં એક પતંગ રહી રે એ પતંગ તો કઈ કામની છે નહીં ફોન લેવા દે એટલે બધે અહીંયા જો આ બોલ લાડ પતંગ છે ને એટલે આ પતંગ આમ દો ઉતારવાની તો છે જ તે જોઈ શકો છો તમે આ જંગલ છે અમે બે આમાં આટા મારી છે તમારે પર રખડવું હોય તો આમ વહી આવજો પકડ ને આને કરજો જો અહીં આમ ચાલુ કરી હાલો તો મિત્રો અમે અહીંયા આવી ગયા છે આટા મારતા રખડતા પકડતા જો કેવું મસ્ત જંગલ છે જો હું અને માહિર બે જો મારું નામ માહિર છે મારું નામ મયુર છે રોજ તમને કેવી છે ખબર નથી પડતી નવા વાળનું કેવી છે તો હાલો હવે હાલો જાગી છીએ અમે બહુ ભાઈ ઓ બાપરે આ તો ચાઇના છે કાઢો ભાઈ કાઢો મારા આમાં પતંગો પેલા લેવા જાય છે હાલો ભાઈ તો મયુરભાઈ દોરો કાઢે છે આવતી ખેર હાટું આ બધો દોરો ભેગો કર્યો છે કારણ કે અમારે ભાઈ પૈસા નથી એટલે બધા પતંગો ભેજી કરી તમે જોઈ કે 100-150 પતંગો લોટીને ભેજી કરી નાખી છે અને મૂકી દીધી છે આ તે દોરો અમે એટલે જ ભેગો કર્યું છે આ ઉનાળામાં કે ગમે ત્યારે તમને એનો બ્લોગ અમે બનાવીને મોકલવાનો એટલે મૂકવાના છે ઉનાળામાં કોઈની પતંગ નહીં ઉડતું હોય ને તેથી અમારી પતંગ ઉડશે તમને વિશ્વાસ મારી માથે ન આવતો હોય તો સબસ્ક્રાઇબ ચેનલને કરી નાખજો અને જોજો અમારી બેયની પતંગ સિવાય કોઈની ઉડતી નહીં હોય આ છે અમારી નવી ટ્રીક જૂની ટ્રીક દોરો વીટવાની જૂની ટ્રીક છે તો આજે તમને આખી રીતની વિશે હું બતાવીશ મને તો પાણીની જેવી તરસ લાગી છે અને એની આયા તો ભાઈ બધી તોડીને પતંગો લેવાની છે અમારે ફાટી ગઈ પોતો ફાટી ગઈ મારા હોઠ એવા ફાટી ગયા છે ને વાત પૂછો કઈ ક્રીમ બ્રીમ છે તમારી પાસે કોમેન્ટમાં આપો ને ભૂંડા ગાળું ન બોલતા
ગાળું ન લગતું. હાલે હાલ. હાલો ઓ બાપા નહીં તો લાકડું છે ભાઈ બહુ આમ જો ભાઈ જોઈ શકો છો જેવા તેવા દોરા લેવા મળે તમે ક્યાંથી વિડીયો જોવો છો એ અમને કહી દેજો કારણ કે અમને ખબર પડે કે અમારા સબસ્ક્રાઈબર ક્યાંથી અમારો વિડીયો જોવો છે સુરતના હોય તો લખીને જ ભાઈ મોકલજે દેજો તમે અમે સુરતના જ છે રી પણ તોય અમને સારું લાગે તમે સુરતના હોય ને તો મયુરભાઈ દોરો લેવા જાય છે હાલો તો હવે માહિરનો વારો આવ્યો છે હું વીટવીને થાકી ગયો મયુરભાઈ કેમ ભાઈ શું કહું એ મને એમ કહે છે જો આ છોકરો છે 11 વર્ષનો મને એમ કહે છે મને ભાઈ કહીને બોલાય એ તમે કહો ભાઈ કહેવાના લાયક છે ઈ? મારી કરતાં કેટલો નાનો છે મારીથી અડધી ઉંમર છે હવે મારી કરતાં અડધી ઉંમર છે તોય મને એમ કહે છે કે મને ભાઈ કહીને બોલાવવાનો અને ભાઈ કહીને બોલાવવાનો હોય જો ભાઈ હાલો જાય છે હળવે હળવે દોરો તો બહુ છે પણ એમ થાય કે કેટલો દોરો લેવો અમને દોરો લેવાનું મન નથી થતું પછી અહીંયા કેટલો પીળો દોરો છે ઘણો છે જો લીધો કેમ નહીં કલરના દોરા બધા ભેગા જ કરવાના છે